તો અમદાવાદ જિલ્લાના બગોદરા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ પરના ડોક્ટરની દાદાગીરી સામે આવી। શિવમ વિદ્યાલયના એક ઇજાગ્રસ્ત વિદ્યાર્થીને સારવાર માટે હોસ્પિટલ લાવવામાં આવતા ડોક્ટર રાધનપુરીએ તપાસ કર્યા વગર જ સીધી દવાઓ આપી દીધી હતી। જ્યારે શાળાના આચાર્ય જેડી ડાભી અને સેવાભાવી દિનેશભાઈ લાઠિયાએ બાળકને વ્યવસ્થિત તપાસવા વિનંતી કરી, ત્યારે ડોક્ટર લાલઘુમ થઈ ગયા હતા। પોતાની ભૂલ સ્વીકારવાના બદલે ડોક્ટરે પોલીસ બોલાવી સારવારની માંગ કરનાર આચાર્ય અને અગ્રણીની અટકાયત કરાવી દીધી। આ ઘટનાના પગલે સ્થાનિકોમાં ભારે રોષ છે। લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે શું સરકારી હોસ્પિટલોમાં યોગ્ય સારવારની માંગ કરવી એ ગુનો છે? બાળકને કદાચ દૂર લઈને જવું પડશે તો એ તરત મારી સાથે આવ્યા। માનવ સેવા પરિવાર વતી એમને ખૂબ જ સેવા કરે છે। મારા બાળકને લઈ જવું પડશે તો તમે આવો। દિનેશભાઈ આવતાની સાથે સાહેબને રજૂઆત કરે છે, સાહેબ બાળકને તાત્કાલિક ચેક કરો, જરૂર પડે તો આપણે ઉપર લઈ જઈએ। તો દિનેશભાઈને પણ એવું કહે છે અપશબ્દ બોલી અને એવું કહે છે કે તમે ચાલુ ગાડી કેમ સવાર થઈ જાઓ છો? એના અમારી પાસે પ્રૂફ પણ છે। હવે આવું અસભ્ય વર્તન જો ડૉક્ટરો કરશે તો અમે બાળકને ક્યાં લઈ જઈશું? એમને તરત પોલીસને 112માં ફોન કર્યો કે ભાઈ 112માં 2 વ્યક્તિઓ દિનેશભાઈ લાઠિયા અને જેડી ડાભી અમને અસભ્યતા વર્તન કરે છે, મારવા આવ્યા છે। તપાસ કર્યા વગર એને કીધું ભાઈ આને બહાર લઈને નીકળી જાઓ, એટલે એને યોગ્ય નથી। અને અમારી આગળ એનો વિડીયોનો પ્રૂફ છે કે અમે જેટલી એની અરે વાટાઘાટા કરી એનો અમે વિડીયો પહેલેથી બનાવ્યો હતો। અમને ખબર હતી કે અવારનવાર લોકોની સાથે ગેરવર્તમાન કરે છે અને રાધનપુરી સાહેબ અને ઘણા બધા લોકોની નાની મોટી ફરિયાદો છે। સરકારમાં ખાનગી દવાના પણ એની 2 તપાસ તો ચાલુ છે અને ઘણા બધા લોકોને ઘણી બધી વાર કહી દીધું તમારે જ્યાં દોડવું ત્યાં દોડી લો, મને કોઈ ફરક પડવા નથી। એમ અમને પણ એવું કીધું કે જાઓ મારે નથી જોવું, તમે પેશન્ટને બહાર લઈને નીકળી જાઓ।